ફાઇનલી ઘણા દિવસો પછી હું આજે ઘરની બહાર નીકળવાની છું. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આવી જાઓ મારો આજનો વ્લોગ જોવા માટે. તો આજે તો પહેલા મોર્નિંગ શિફ્ટ પૂરી કરીને ઘરે આવી તો દેખાયું કે સાગરો તો હજી ઘરે જ બેઠો છે. અને તમને ખબર જ છે, જ્યાં સુધી હું એને હેરાન ના કરી લઉં ત્યાં સુધી મારા દિલને શાંતિ ના થાય. એટલે મેં એને બહુ ઇરિટેટ કરી લીધો છે, કારણ કે એ ભાઈ મને એમ કહેતા હતા કે એની રીલ મારે તમને નહીં બતાવવાની. અને પછી ગાઈઝ ફાઇનલી આજે મારે જવાનું હતું આખો દિવસ ફ્રેશ થવા માટે, કારણ કે હું ઘણા દિવસથી ક્યાંય બહાર નથી નીકળેલી. મને એવું લાગતું હતું જાણે મારું લોકડાઉન થઈ ગયું છે. તો પહેલાં તો રેડી થતા કલાક થઈ જાય, કારણ કે તમને તો ખબર જ છે કે ગર્લ્સ પાસે કબાટમાં ભલે ગમે એટલા કપડાં હોય, પણ જ્યારે પહેરવાના હોય ત્યારે તો એ લોકો પાસે કપડાં જ ના હોય. તો એવી રીતે મારી પાસે પણ નહોતા. તેમ છતાં મેં પહેરી લીધા છે એક મસ્ત કપડાં. અને પછી આ ટ્રાફિક, અને સુરતનું ટ્રાફિક તો તમને ખબર જ છે, જાણે 18 જગ્યાએ તો પહેલાં તો રેડ લાઇટ આવીને ઊભી જ હોય, એટલે આપણે સિગ્નલ ઉપર વેઇટ કરી જ લેવાનો. હવે સૌથી પહેલાં તો આપણે કરવાની હતી પેટ પૂજા. એમ વિચારીને નીકળ્યા હતા કે ચલો એક નાનો અમથું સ્નેક્સ ખાઈ લઈએ પહેલાં. પણ ત્યાં જઈને બર્ગર જોઈને એટલી ઈચ્છા થઈ ગઈ ને, એટલે એક બિગ મીલ જ મંગાવી લીધું હતું. અને જ્યારે બર્ગરનું પહેલું બાઇટ લીધું ને, ત્યારે તો આમ અંદરથી દિલ ખુશ થઈ ગયું, કારણ કે કેટલા દિવસ પછી મેં આજે બર્ગર ખાધું હતું. અને પછી વિચાર્યું ચલો હવે આ બહુ જ ગરમી છે, બહાર તો ક્યાંય જવાય એવું છે નહીં, એટલે એવી કંઈક જગ્યાએ જઈએ જ્યાં ગરમી ના થાય. એટલે એવું વિચાર્યું કે ચલો મૂવી જોવા નીકળી જઈએ. તો આપણે નીકળી ગયા હતા ટ્રેન્ડિંગ મૂવી જોવા. અને ટ્રેન્ડિંગ અત્યારે કયું ચાલે તમને ખબર જ છે, ઓબ્વિયસલી ધુરંધર. પહેલાં તો ટિકિટ લેવામાં પણ સ્ટ્રગલ થાય છે. ઓનલાઈન બુક કરો તો કન્વેનન્સ ફી માંગે છે લોકો, અને ઓફલાઈન કરો તો તમારે ગરમીમાં ઊભું રહેવું પડે છે. હવે મૂવી તો આટલું જોરદાર હતું ને કે વાત જ ના પૂછો. એમાં પણ જ્યારે આવું ઇન્ડિયા માટેનું મૂવી હોય તો કંઈક અલગ જ એનર્જી આવી જાય છે જોઈને. પછી ઇન્ટરવલ આવ્યો તો સૌથી મોટું કન્ફ્યુઝન ઇન્ટરવલમાં હોય છે કે પોપકોર્ન લેવા કે ના લેવા, કારણ કે પોપકોર્નનું પ્રાઇસ જ આટલી મોંઘી હોય છે. પણ આટલા ટાઈમ પછી બહાર નીકળે છીએ તો પોપકોર્ન પણ લઈ જ લેશું, એન્જોય તો કરવાનું જ છે. આખું મૂવી પતાવીને પછી એમ થયું ચલો કંઈક ડેઝર્ટ થઈ જાય, કુછ મીઠા તો બનતા હે ને ભાઈ. તો આપણે નીકળી ગયા હતા એક મસ્ત કેફે માટે. કેફે આટલું જબરદસ્ત હતું ને કે ત્યાં જઈને જો મગજ અને દિલ બંને ફ્રેશ થઈ જાય. તમે લોકોએ સુરતનું આ કેફે જોયું છે તો મને કમેન્ટમાં કહી દો કે આ કેફે ક્યાં આવેલું છે. મેનુમાં તો ઘણા બધા ઓપ્શન હતા, બટ આપણું તો ફિક્સ જ હતું કે બ્લુબેરી ચીઝ કેક જ ખાવાની છે, કારણ કે મને તો બહુ જ ભાવે છે. તમને લોકોને ભાવે છે તો મને કમેન્ટમાં જણાવી દેજો. યાર એક બાઇટ લીધું ચીઝ કેકનું, ત્યાં જ મોઢામાં તો એટલો મજા આવી ગઈ ને કે વાત જ ના પૂછો. અને પછી ઘણા બધા ફોટોઝ લઈ લીધા, વિડીયોઝ લઈ લીધા, કારણ કે તમને પણ બતાવવાનું હતું. ફોટોઝ પાડતા હતા ત્યારે મને એમ લાગતું હતું કે યાર હું તો કેટલી સક્સેસફુલ થઈ ગઈ છું. પણ જ્યારે કેફેનું બિલ હાથમાં આવ્યું ને ત્યારે મને ખબર પડી રિયાલિટી શું છે. હવે હું તો ઘરેથી નીકળી હતી ફ્રેશ થવા માટે, બટ અત્યારે તો હું સાવ થાકી ગઈ છું, કારણ કે આખો દિવસ દોડાદોડી કરી છે મેં. બટ હું સાચું કહું તો આવા રેન્ડમ દિવસ પણ એન્જોય કરવા જોઈએ. તમે પણ બહાર નીકળો અને ક્યારેક ક્યારેક આવી નવી નવી મેમરીઝ બનાવો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, અને કમેન્ટમાં મને જણાવો કે તમારો આવો હેપી રેન્ડમ દિવસ ક્યારે આવ્યો હતો. ઓકે, બાય બાય. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.